નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો લાઈવ સ્પીડ 24 ન્યૂઝ અને હવે આપણે જોઈશું આજના મુખ્ય સમાચાર। ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના કસલપુર ગામના લોકો 2 દિવસે સ્નાન કરવા મળે છે। પાણીની સમસ્યાથી આખું ગામ હેરાન પરેશાન। ઉત્તર ગુજરાતના જોટાણા તાલુકાના કસલપુર ગામમાં પીવાના પાણી માટે મહામારી સર્જાઈ। 8 મહિનાથી ગ્રામજનો પીવાના પાણી માટે મારી રહ્યા છે વલખા। 8 મહિનાથી ગ્રામ પંચાયતનો ટ્યુબવેલ ફેલ છતાંય તંત્રના આંકડા કાન। 8 મહિનાથી ધારાસભ્ય, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતને લેખિત અને મૌખિક અનેક વખત રજૂઆત છતાં નથી થઈ અન્ય વ્યવસ્થા। શાળાઓમાં વેકેશન હોવાથી કસલપુરા ગામના 12 ભણતા વિદ્યાર્થીઓ ગામની મોજ માણવા આવતા પાણીની રામાયણની કરી રહ્યા છે સામનો। ગામની મહિલાઓ બહુચરાજી ધારાસભ્ય સુખાજી ઠાકોર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી માટલા ફોડ્યા। મારું નામ ઉષાબેન હસમુખભાઈ પટેલ છે। છેલ્લા 7-8 મહિનાથી બોર અમારો ફેલ ગયો સાહેબ। પાણીની સમસ્યા મોટી છે। પાણી નર્મદાનું છોડે પણ ઓછું છોડે, પૂરતું આવે નહીં। અમે ગાયો રાખીએ, ભેંસો રાખીએ, ખેતી અમારું મુખ્ય છે। કેવી રીતે અમે ગાયો ભેંસોનું પાણી પૂરું કરીએ એમ ઓછું આવે પણ ઓછું આવે, જેટલું જોઈએ પૂરતું ના મળે એમ। અમે એવું જ કહીએ કે ગમે તે એમને બોર કરી આપો ટૂંક સમયમાં જ। મેં ઉનાળાની ઋતુમાં દિવસો કેવી રીતે કાઢવા એમ કહો। આ બાબતે સ્થાનિક ધારાસભ્ય કે સ્થાનિક ડેલિગેટ એ તો અમે અરજી આપી ઘણી વાર મુલાકાત, પણ કોઈ ધ્યાનમાં જ લેતું નથી। તો પછી શું કહીએ એમને અમે વારે એમ કહો। સાહેબ, મારું નામ વસંતીબેન છે। અમારા કસલપુરા ગામમાં પાણીની બહુ મોટી સમસ્યા છે। 8 મહિનેથી પાણી આવ્યું નથી। અમારા બાળકોને સ્કૂલ મૂકવા જવાનું હોય તો ટાઈમ એવો સાચવતા નથી। અમારે કઈ બીજું જોઈતું નથી, અમને બોર કરી આપો કે સરકારને એટલી વિનંતી કરવાની છે। અને 2 દિવસે પાણી આવે પણ એમ કે થોડું ઘણું આવે ના આવે ને એવું બધું। આવડા મોટા ગામમાં પાણી પોગતું નથી। પછી એમ કે જે ઢોર હોય ઢોકણ હોય એમને પાવાનું શું, અને અમારે ક્યાં જઈને પેલું કરવું? તો આપણે જાનવરને પાણી પીએ કે 2 દિવસે પાણી અમારે આવે, એક દિવસ આવે ને એક દિવસ ના આવે। પછી પાણીની સમસ્યા અમને કયો સરપંચ સાહેબને કહીએ પણ કોઈ રજૂઆત ભરતા નથી અમારે કે। પાણી વગર તમારે નાવા ધોવાનું તેમજ પીવાના પાણી હા, બહુ જ મોટી 2 દિવસે પાણી આવે, અડધો કલાક પૂરો કલાક પાણી આવે, એમાં કોઈ ઠેકાણું પડતું નહીં ને એમ। 2 દિવસે પાણી આવે એટલે 2 દિવસે પાણી આપણા મોટા ગામમાં પોગતું જ નથી થોડું છે। બસ 2 દિવસે બે દિવસે આ પાણી જ આવતું નહીં સાહેબ। પછી 2 દિવસે જ નવરાવું પડે ને। હા, એટલે પછી પાણી તો અહીંયા તો કોઈ નદી નાળા છે નહીં, એટલે પછી પાણી તો જોવતું મળતું જ નથી ને એમ। અમે તો સરકાર પાસે એટલી અપેક્ષા રાખીએ કે અમને બોર કરી આપો, બીજું કોઈ અમારે જોઈતું નથી। મારું નામ પ્રભાસિંહ સોલંકી, માજી સરપંચ કસલપુરા ગામમાં છેલ્લા 8 મહિનાથી બોર ફેલ ગયેલું છે। વારંવાર વહીવટીતંત્રને જાણ કરવા છતાં કોઈ કલેક્ટરશ્રી, રાજ્યના મંત્રી તેમજ ચાલુ ધારાસભ્ય શ્રી સુખાજી તરફથી કોઈ સંતોષકારક જવાબ મળેલ નથી। જ્યારે સુખાજીને પૂછવામાં આવે છે ત્યારે ઉડાઉ અને ઉદ્ધત જવાબ આપી આ ગામને જાણે એમના અણગમો હોય એ રીતે બોર બનાવવામાં લક્ષ્ય લેતા નથી કે એમનો અભિપ્રાય આપતા નથી। જો એ અભિપ્રાય આપે તો તાત્કાલિક અસરથી બોર રાજ્ય કક્ષાથી મંજૂર થવાની શક્યતા રહેલી। કલેક્ટર સાહેબને વારંવાર વિનંતી કરવા છતાં તેમ છતાં કોઈ આવ્યું નથી। આજે ઉનાળાનો ભર ઉનાળો છે, લોકો ગરમીની અસહ્ય વેદનાઓ સહન કરી રહ્યા છે અને પાણીની ફૂલ એટલી તંગી છે। અત્યારે વેકેશનમાં અમદાવાદથી, મહેસાણાથી જે બાળકો અમારા આવેલા છે એ પણ ગામડાની મોજ માણવા આવેલા છે, એ પણ મોજ માણી શકતા નથી અને ગરમીમાં ત્રાહિમામ થઈ ગયા છે। તાત્કાલિક અસરથી અમને નવીન બોર બની આવે। જો નવીન બોર બની નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને કસલપુરા ગામની વસ્તી રસ્તા ઉપર ઉતરી જઈ સ્થાનિક જે વહીવટીતંત્ર છે એનો વિરોધ પ્રદર્શન કરશે। સાધુ જ્યોત્સનાબેન સીતારામ, કયું ગામ આપનું? કસલપુરા। કસલપુર ગ્રામ પંચાયતની અંદર શું સમસ્યા સર્જાઈ? આ બોરની સાહેબ, બીજી કોઈ તકલીફ, બોર અને પાણીની તકલીફ બહુ છે અમારે। શાના કારણે બોરની તકલીફ છે? 8 મહિને અમારે બોર ચાલુ જ નહીં એટલે અમારે પાણીની તકલીફ છે। એટલે બોર કેમ ચાલુ નથી એનું કારણ? બોર ફેલ ગયો અચ્છા, એના અને માટે કઈ સાંભળતું નહીં કોઈ જ। આગળ રજૂઆત કરી પણ કોઈ સાંભળતું નહીં। આ સરપંચ સાહેબ ને બધા જ્યાં હતા
ધારાસભ્ય પણ ધારાસભ્ય સાંભળ્યું નહીં કશું. કોઈના જે ચાલુ ધારાસભ્ય છે એ તમને શું લાગે? હા, એ તો કે અમારે કશું સાંભળતા જ નહીં રે, કશું અમારે કઈ અમે હોય તો જવાબ આલતા નહીં કે નહીં અહીં જ્યાં બહાર જ્યાં એવું બધું જવાબ આપો. શું ઈચ્છો છો તમે? અમારે તો બોર જ કરવો બસ, બીજું કઈ જ નહીં. પાણી જો બીજું કઈ નહીં.